નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. હું આ લોજમાં સફાઈ કરી આપું તો બદલામાં તમે મને જમવાનું આપશો? અજાણ્યા બાળકનો આ સવાલ સાંભળીને લોજના માલિકે તેને પૂછ્યું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રેડ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરીઝ પહેલાં સાંભળવા મળે. હોસ્પિટલથી થોડે દૂર રમેશભાઈ નાની લોજ ચલાવતા હતા. 12 મહિના લોકોની અવરજવર હતી. રમેશભાઈની લોજમાં જમવાનું પણ કાયમ તાજું મળતું. રોટલી, દાળ ભાત, શાક, સંભારો વગેરે અસલ ઘર જેવું જ મળતું. એટલે તેની લોજ પર જમવા માટે કાયમ ભીડ રહેતી. હોસ્પિટલમાં આવતા જતા લોકોને પણ વિશ્વાસ થઈ ગયો હતો કે આ લોજમાં એકદમ તાજો અને સ્વાસ્થ્યવર્ધક જમવાનું મળે છે. એટલા માટે જ જમવાનો સમય થાય કે તરત જ લોજમાં ભીડ એકઠી થવા લાગતી. રમેશભાઈ જેટલું બનાવતા તે બધું પૂરું થઈ જતું. એમાં પણ જમવાના સમયે ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે રમેશભાઈને આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે જોવાનો મોકો પણ મળતો નહીં. એક દિવસ બપોરનો જમવાનો સમય હતો અને ઘણા ગ્રાહકો જમી રહ્યા હતા. એવામાં એક છોકરો ત્યાં આવીને ઊભો રહે છે અને રમેશભાઈને કહે છે, ભાઈ, હું તમારા લોજમાં સફાઈ કરી આપું અને થોડું બીજું કામ કરી આપું તો તમે મને એની બદલે જમવાનું આપશો? રમેશભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા એટલે છોકરા પર નજર ન પડી અને તે છોકરાને ના પાડવા જઈ રહ્યા હતા. એવામાં તેનું ધ્યાન તે છોકરા પર પડ્યું. આશરે 8 થી 10 વર્ષની ઉંમર હશે. ઘૂંટણ સુધીનું ટી-શર્ટ પહેર્યું હતું. પગમાં ચંપલ પણ તેના પગની સાઇઝ કરતાં ખૂબ જ મોટા હતા. ચંપલ પણ તેના પિતાના હોય તેવું લાગતું હતું. છોકરો ત્યાં બંને હાથ જોડીને ઊભો હતો. તેના ચહેરા પર નિર્દોષ ભાવ અને દરિદ્રતાના ચોખ્ખી દેખાઈ રહી હતી. રમેશભાઈની લોજમાં સફાઈ માટે માણસો રાખેલા હતા. આટલા નાની ઉંમરના બાળકો પાસે તે કઈ રીતે કામ કરાવે? પરંતુ તે બાળકની હાલત જોઈને તરત જ રમેશભાઈને તેની પર દયા આવી ગઈ. એવા કયા સંજોગો ઊભા થયા હશે કે આ બાળક જમવા માટે સફાઈ કરવા તૈયાર થઈ ગયો? તેને બાળકને પૂછ્યું, બેટા, તારે જમવું છે? જમવું હોય તો લોજમાં અંદર આવી જા, હું તને જમવાનું આપીશ. તે છોકરાએ કહ્યું, ભાઈ, મારે નથી જમવું, તમે મને જમવાનું પેક કરી આપો. બસ આટલું કહીને ચૂપચાપ તે બાળક ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. રમેશભાઈએ પૂછ્યું, કોઈ બીજા માટે જમવાનું લઈ જાય છે? બાળકે જવાબ આપતા કહ્યું, અહીં હોસ્પિટલની સામે એક વૃદ્ધ માજી જે રમકડાં વેચે છે, તેઓ 3 દિવસથી નથી આવ્યા. આટલું કહીને ઈશારો કરીને બાળકે રમેશભાઈને પેલા માજી બેસે છે તે જગ્યા દેખાડવાની કોશિશ કરી. રમેશભાઈને તરત જ યાદ આવ્યું કે હા, કોઈ અહીં બેસતું હતું. રમેશભાઈએ પૂછ્યું, કેમ, તે માજી ક્યાં છે? તે બાળકે કહ્યું, મેં થોડા દિવસથી તેઓને નહોતા જોયા તો આજુબાજુમાં લોકોને પૂછ્યું એટલે તેઓનું સરનામું મળ્યું. તેઓ જ્યાં રહે છે ત્યાં જઈ અને મેં જોયું તો તે માજીને તાવ આવી રહ્યો હતો અને ગઈકાલે રાતથી તેઓએ કંઈ ખાધું પણ ન હતું. એટલે તેના માટે હું જમવાનું લઈ જઈ રહ્યો છું. એ માજીને જમાડવા માટે તું સફાઈ અને મહેનત કરવા માટે તૈયાર થઈ ગયો? આટલા નાના બાળકમાં કોઈ બીજા માણસ પ્રત્યે આટલી સંવેદના જોઈને રમેશભાઈ
આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકે કહ્યું, હું તો તેને તાવની ગોળી ખવડાવવા માંગતો હતો. અહીં પાસેના જ એક મેડિકલમાંથી મેં 2 ગોળી તો લીધી, પરંતુ તે દુકાનવાળા ભાઈએ એવું કહ્યું હતું કે આ ગોળી ખાલી પેટ ન ખવડાવતા. એટલા માટે હું તે માજીને જમાડવા માંગુ છું, જેથી તેને દવા ખવડાવી શકું. તેઓની દેખભાળ કોણ કરે? માજી સિવાય ઘરમાં બીજું કોઈ રહેતું પણ નથી. બાળકની આખી વાત સાંભળી અને રમેશભાઈએ 2 થાળી પાર્સલ કરી અને તે બાળકને આપી અને કહ્યું, બેટા, તારા માટે પણ જમવાનું રાખ્યું છે, જમી લેજે. તે બાળક ત્યાંથી જતો રહ્યો. પરંતુ રમેશભાઈના મનમાં હજુ પણ એ જ ગડમથલ ચાલી રહી હતી કે આટલું નાનું બાળક અને તેના દિલમાં કેટલી મોટી સંવેદના. ખરેખર ભગવાને તેને અદ્ભુત દિલ આપ્યું છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો. તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશનને બેલને દબાવી દેજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.